તુલસી અને તુલસી બે તુલસી છે અત્યારે સીનમાં. આ શું કરે છે? તુલસી કોને ગોતે છે? આ શું ત્રીજી તુલસી? ઓ નો, આપણા ભારતીય સંસ્કૃતિનું શું થઈ રહ્યું છે? That is bad. Oh no, શું થવાનું છે હવે? આ તો એક છે અને મને તો 6 જણા દેખાય છે. આ ઘરમાં શું થાય છે જોઈએ આગળ. હાય તુલસી, તુલસી તારો મિહિર તું મને ભૂલી ગઈ? ઓ હું સંસ્કાર ભૂલી ગયો છું, આપણી પરંપરા ભૂલી ગયો છું, સોરી. પરંપરા 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 પરંપરા. વાત કરી શકે છે? ચોક્કસ ચોક્કસ. તુલસી તને જાણીને ખુશી થશે કે આજે હું તારી માટે ઓફિસ થી જલ્દી આવ્યો છું. ઓફિસ જાઓ છો? મારી માટે જલ્દી ક્યાં કેમ ક્યારે તમે ઓફિસ સુધી ગયા? તમે જાઓ છો તો પણ 2 દિવસ માટે 2 કલાક માટે ગલીથી પાછા ફરીને અહીંયા મારી પાસે. તુલસી આ 20 વર્ષના પ્રેમ પછી મારે તને સાબિત કરવું પડે છે તને કેટલો પ્રેમ કરું છું. પરંપરા ભૂલી જાઓ છો ને પાછા કહો છો હું તમને પ્રેમ કરું છું. એટલી બધી માથાકૂટો છે આ પરિવારમાં, હું બધું ભૂલી જાઉં છું. ઠીક છે, તું ચાહે છે હું તને બતાવું તને કેટલો પ્રેમ કરું છું. ચાલ આપણે ક્યાંક લોંગ ડ્રાઈવ પર જઈએ. ચલો ક્યાંક જઈએ હિમાલય પર. તમે બહુ મોડા પડ્યા. હમણાં જ હું બાજુવાળા સાથે લોંગ ડ્રાઈવ પર જઈને તમે બહુ મોડા પડ્યા. અફસોસ. શું થાય છે આ ઘરમાં? આજ સુધી તું મારા ભાઈ, તારા દેવર, મારા સસુર, આજ ત્યાં સુધી કે તું આપણા નોકર સાથે ગઈ હતી, મેં તને કાંઈ નહોતું કીધું. પણ તું બાજુવાળાને ગઈ, ઘરની વાત ઘરમાં લઈને બહાર ગઈ. આ કોઈ વાત પર નહીં ચાલે. બેટા તું પરંપરા ભૂલી ગઈ આપણા ઘરની? પરંપરા નિભાવ પેલા. પરંપરા 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 પરંપરા. અલ્યો બેટા પ્રસાદ. તો બેટા શું કઈ ખુશી નવા સમાચાર છે? હા મને મમ્મી એવું થાય છે કે ઉલટી. મારા 2 વર્ષ જૂના ખાંડવીન થેપલા ખાઈને આ જ હાલત થાય ને? શું કામ ખાય છે? કેટલી વાર ના પાડી. અરે ના ના એવી નથી, અલગ ટાઈપની. અલગ ટાઈપની ઉલટી? અલગ ટાઈપની ઉલટી છે. તને 50 વર્ષ થઈ ગઈ છે ને? ઉલટી આપણે હનીમૂન પર ગયા હતા. ઈ વાત કરે છે. એને તો ખાટું ખાવાનું મન થતું હશે. તુલસીનું પેકેટ કાઢ. એક તો આલ્યો, બીજી તુલસી. લીંબુ બાજુમાંથી લઈને આવું છું. હા ગૌતમ લીંબુ નો લાવતા મહેરબાની કરીને.
ગૌતમ પેલા પરંપરા નિભાવ. તમ નહીં બોલતા. ગોમતી ગોમતી પેલા પરંપરા નિભાવ. પરંપરા હાલે આ છોકરો હંમેશા બાપ સામે જ આગળ વધે છે. કેમ? બોલો બેટા શું કહેવા આવ્યો છે અહીંયા? હવે હું એ કહેવા માંગતો હતો કે મમ્મી છે તમે જયારે ઘરની બહાર હો છો ત્યારે હંમેશા બાજુમાં કઈ ને કઈ વસ્તુ લેવા જાય છે અને બાજુવાળા રામ કાકા સાથે જ તે ફરે છે લોંગ ડ્રાઈવ ઉપર જાય છે. આ તમને ખબર જ નહોતી. રામ કાકા એના ભાઈ છે, એને ભૈયાની જેમ રાખે છે. પણ રાતના સૈયા બની જાય છે. મારા બાપુજી, મારા પપ્પાજી મને કીધું કે ક્યારે પણ પલટી મારે છે. ગૌતમ આજ પછી તારી માની બારે મારી વાતો ન કરતો. હવે મારે એસી હાર્ટ એટેક માંથી સહન નહીં થાય. મહેરબાની કરજે બેટા. એ તો હું પણ જાણું છું પપ્પા, પણ મમ્મી નથી જાણતી શરૂ શું છે. આ કઈ વાત પર નહીં ચાલે. એક કામ કર, તું તારા મમ્મીના ચરણ સ્પર્શ કર લે. એ કદી નહીં બની શકે પપ્પા. ચરણને હું કાંઈ પણ સ્પર્શ કરવા મમ્મીનો તૈયાર નથી, કારણ કે મમ્મીના પગ છે 6 મહિનાથી નાઈ નથી એટલે એટલા વાસ મારે છે ને એ છે ને તેને સૂંઘવાની. મારો બેડરૂમ તમારા ઘરથી પણ 3 કિલોમીટર દૂર છે, છતાં પણ હું છે જ્યાં સુધી એની સુગંધ અનુભવી શકું છું. બેટા સાંભળો, મારી બાજુમાં જ સુવેતરો છે. એટલે 6 મહિના સુધી ઊભા નથી થતા. ઠીક છે, અગર તું એના ચરણ સ્પર્શ નહીં કરતો તો એક ઓર દીકરો છે એના ચરણ સ્પર્શ કરજે. આવ તારે બેટા, તારી મમ્મીના ચરણ સ્પર્શ કર. અંશ Bad boy! અંશ તું ભૂલી ગયો છે ઘરની પરંપરા. પેલા પરંપરા નિભાવ, પછી જે બોલવું એ બોલ તું. પિતાજી તમે અહીંયા 50 વર્ષથી છો, હું ખાલી એક દિવસ મને ન ખબર પડે પરંપરા શું છે ઈ. મને સમજાવો પરંપરા શું ઈ. પરંપરા એ કે પેલા તારે આ તુલસીના આટા મારવા પડશે, તારે તુલસી ખાવી પડશે, પછી તું આગળ કઈ બોલી શકે છે. તુલસીના આટા આના અરે ઈ તુલસી નહીં, આ ત્રીજી વાળી તુલસી. હા ઓકે નો આ તુલસીના આટા મારો, બીજી તુલસી ખાવ, ત્રીજી તુલસીને પગે લાગો. એવું છે, વાંધો નહીં હો. હાલો. પરંપરા અલે બેટા તું તો લે, તમે નો લીધી મારી પાસેથી. સોરી પપ્પા, હું એકને સાથે માયરા તું પાવતો જ હોય તુલસીનું, તમને ખબર ન હોતી પપ્પા. હાલો તો ખાવાનું ચાલુ કરો પછી. અરે બા આવ્યા, બા આવો આવો બા. બા તમારા વોલ્યુમ ને શું થયું બા? બા તમારો વોલ્યુમ વધારો. તમને ક્યાં ખબર પડી બા? બા બધાને પરંપરા તમે બને તમે નહીં નિભાવો. અગર તમે નિભાવો તો આજકાલના છોકરા કઈ રીતે નિભાવશે આ પરંપરા? ચલો પેલા ફરો આટો મારો, પછી આગળ વાત કરો. પરંપરા બા મોડર્ન થઈ ગઈ. પરંપરા હા હવે તો તમે ચાલુ કરો જરાક ચૂટકી ઉટકી ખાવાનું પ્રસાદી રીતે. પણ બા મને એક વાત કહો, તમારો અવાજ કેમ આટલો બેસી ગયો હતો આજે? તમે તો આજકાલના આવેલા છો, હું તો 100-150 વર્ષથી આ તુલસી સાથે રહું છું. એ મને સવારે નાસ્તામાં તુલસી આપે છે, બપોરે જમવામાં તુલસી આપે છે અને રાતે ડિનરમાં પણ તુલસી જ આપે હા, છે. તમે ભૂલી ગયા. તમારી સેહત માટે તમને તુલસી બટેકાનું શાક ખવડાવું છું. અને આ 150 વર્ષથી તુલસી ખાઈ ખાઈને મારો અવાજ બેસી તો શું ઊભો થઈ જાય? હેલો બા, હેલો પપ્પા, તું આવ્યો છો તો તુલસી પેલા આપું છું. તું પેલા આવ્યો છો તો પેલા તારા મમ્મીને પ્રણામ તો કર. પ્રણામ પછી પેલા